મમ્મી ને બહુ દાંત આવ્યા. તો અત્યારે આપણે પનીરનું શાક બનાવવાની ઈચ્છા છે. તમે બનાવો, તમે સારું બનાવી દો. બધો મસાલો હે, ટમેટા હે, બધું હે, ડુંગળી ને એવું બધું. કઈ તો હું અમે બનાવી તો બાઈ બનાવે તો કઈ શાકમાં સ્વાદ ન હોય. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? આજ નવા બ્લોગમાં પાછો આવી ગયો ને આજે અમે બનાવવાના પનીરનું શાક. તો અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું હોય એટલે આ પાયલ બનાવે છે અત્યારે. પનીરના કટકા કરીને હવે પનીરનું શાક બનાવી છે. પનીરનું શાક બનાવવાની છે, જોઈ લે. આવડે હે ને? હાજી જો બધું કર નાખ્યું. આ બધો મસાલો કરી નાખ્યો, કચુંબર કરી નાખ્યો. હવે એ બનાવવાનું ચાલુ કરે છે. તાલગન ફટાફટી કટકા કરી લઈએ. તો અત્યારે આપણે પનીરનું શાક બનાવવાની ઈચ્છા છે. તમે બનાવો, તમે સારું બનાવીશો. તો હવે જોઈ, આપણે પહેલી વાર ટ્રાય કરીએ એટલે આપણે બહુ જાજી ખબર નથી કેવું બને છે. ટ્રાય કરી. ગેસ ચાલુ થાય તો હા, ભડકો કર્યો. તેલ નાખી દઈ. નાખો હજી. નાખો. આમાં તેલ પૂરું થઈ જાય. મારે કામ કરીને કરવું પડે બધું. કેટલું નાખ્યું? બંધ કરતા જઈજો. ઉભા રહ્યો. ઈ શું હે? આ બટર છે. બટર હે એમ ને? ઓગળી ગયું. હા, પણ ચમચામ લઈને ન ખાય એમ તો તમને ઉડ છે. ગેસ ધીમો કર નાખો. બટર કરી નાખ્યું. હવે આ નાખી દે. ઈ શું હે? આ બધો મસાલો હે, ટમેટા હે ને બધું હે, ડુંગળી ને એવું બધું હે. આ નાખી દે. મીઠું નાખ દે, કેમ કે મારે અહીંયા દુશ્મની છે એટલે હું ઓછું જ નાખીશ. ભલે ઘટે. હવે ઈ શું નાખો? ચટણી નાખી દઈ. મારા અંદર તો 2 ચમચી નાખવાની, વળી તો બહુ તીખું લાગે તો નાખ દો. આ જીરું નાખી દે. હવે તો કઈ નાખવા જેવું નથી. હળદર નાખો થોડીક. હા, હળદર નાખવી પડે? નહીં, નો નાખવી પડે. એટલી બધી ન હોય, હાવ થોડીક જ હોય. તમે તો હાવ ચમચી ભરી લીધી. બસ. ના તા તુરું પનીરનું શાક કરી નાખ્યું. નાખી થોડું હલાવી નાખે. હલાઈ થયા હો. જો જ્યાં સુધી કઈ નહીં ત્યાં સુધી એને કાંઈ હે નાખવાનો હોય પણ હું થોડી વાર પછી નાખું. શેનો આ મસાલો? મેન મસાલો છે. કયો મસાલો મને નથી ખબર. જાનકીનો મસાલો હે. આ જાનકીનો હોય કે રીતિનો હોય? જાનકીનો મસાલો હે. પાણી નાખવું પછી મને એવું લાગે છે. વાહ, મસ્ત તો દેખાય છે. કેમ કે હે ને હું અમે બેઠા સલાડ દઈએ. હા પડ્યા છે તો હું જ ને કામે ગઈ. એ કામે ગયા હતા, આપણે રખડવા દઈએ. છોકરા જેવું શું 45 વર્ષ પાણી જમી નાખવાનું એ મને ન ખબર હોય. બસ. તાજની રોટલી તમે બનાવીશો ને? બરોબર, મારે નાખવી પડે હોટલ. રોટલી બનાવી દો તો સાચું કહેવાય. શાક તો હંધાઈ બનાવી દેવો. કઈ તો હું અમે બનાવી તો બાઈ બનાવે તો કઈ શાકમાં સ્વાદ ન હોય.
મને એવું લાગે ચાલ લેવાય કેમ તો મોટું બતાવી દે. એવું હે હવે નાખ દો ગેસ ધીમો કરો જો કેમ લે આવું બની ગયું હં? હા હાલમાં હા પનીરના કટકા કરી નાખ્યા મેચ કર્યા હાલ મારે અમુક જોતી દેવું બેઠી બેઠી કેમ કે એમ કીધે થતા નતા કડક બહુ મને એમ થયું થોડોક રસો વધારે કરી નાખ. ઈ રસો એમાં જ નથી રાખવાનો એને બારવાનો જ છે ખાલી પનીર ને તમારે ઓલું કરવાનું છે ફૂલ કરો ગેસ બસ એમ તો કેવું નથી પડતું એમ તો આવડે છે હવે ના મારે પેલા જ લગ્ન છે. હું હે આ પેલા જ લગ્ન છે. પેલા જ લગન એટલે હું કઈ બધાને હું કઈ બીજા લગન કર્યા હોય એને જ આવડતું હોય હવે એ શાક તો હાવ આસાન હે ગમે ને દ્યો ગમે ઈ કર નાખે કરવું તો નહીં. તો ઈ હવે બંધ કરી દઉં મને એવું લાગે શાક કરી દઉં 2 મિનિટ સમજાવું બટાડી દઉં. જોઈ લ્યો કે બાપુ વાહ સારું તો બનાવ્યું હે હવે ખાય પછી ખબર પડે રગડો રગડો પણ રગડો કરીને તપેલું નાખ દે હો હેઠે હાલો હવે લોટ બાંધ્યો હટાહટી એવું નહીં કરવાનું. કા હવે એને ઢાંકી દો નીચે ડીશ પડી છે તમારે કઈ કેવું હે બટાડી દો બતાવી દો જો ફેમિલી આવું બન્યું હે એને બનાવતા નહીં આવડે હે કે નથી આવડતું કોમેન્ટ હરખું મેં. તો હું કુકિંગ સ્ટાર થઈ જાઉં હમણાં હાથે જઈને ચાલુ તપેલું હરખું મૂકતા નથી આવડતી કુકિંગ સ્ટાર હું બનશે તારી જીબડી બન રહે લે જીભ બોલવા હાટું તાપી હતી ભગવાને હું એ દૂધની ડીશ છે આમ હેઠે પડી હા ઈ લઈ લ્યો તો ફેમિલી હવે ખાવા ટાણે મળી ત્યાં લગન હે ને વિડીયોમાં બનાવી હવે આગળ જાઓ હું બતાવું તમે શું કર્યું જો એક શાક બનાવ્યું ને આમ જો કેવી હાલત કર નાખી ભમણ કર નાખ્યું હંધી હવે આ બધું કોણ હમું કરશે તારું કામ હોય ખાલી શાક બનાવવાનું કામ બાકી એવું મારે કરવાનું વાહ બહુ સારું કરે ફેમિલી હવે વિડીયોમાં આગળ મળશું ખાવા ટાણે તો ફેમિલી અત્યારે શાક તો મસ્તીનું બની ગયું પણ ચીજ નાખતા ભૂલાઈ ગઈ તો નાખી દે હવે કેમ કે ઉતાવળમાં બધું ભૂલાઈ જાય કેમ કે હજી દવાખાને જવાનું કોને લઈને જવાનું એ તમને ખબર છે નીચુબેન કે માંડું પણ આવી જ છે આ ઘરમાંથી ને કા વિડીયો ઉતારી એ મને મમ્મી ને બે ને કઈ થાય નહીં કેમ તમે કામ કરો એટલે તમને કાઈ ન થાય ઘર બેઠા ને તમને હંધી થાય કા એ વાત સાચી. હવે હું કરો અમારે છે ને ખમણી તો એ રહી પણ છે ને ટાઈડ ની એને બગાડવી નથી કહું ના ના હવે લેટ પડે કેમ કેમ કે આમાં હરખા પીસ નથી થતા આમ હોય ઊભું અરે આમને ઢોકળા ભાવે હરખા એનો કરતો ને થોડું કામ આયા ખમણી નાખ્યું મમ્મી ત્યાં તે કીધું આમ હોય તો હું આવલ જોઈ જો ક્યાં ખમણે આયા સીધી રીતે આયા આમ ખમણવાનું આમ જો આને ખમણતા જ નથી ગાય ખબર કાપા ના ગાઈસ લોકો જોયું તમે કેમ ખમણતા હતા હું એટલે કેતી હતી કે એમાં નો હાલે ઈ બધું બગાડો હો તમે જો તો ખોટે ખોટું જો તો કર્યું એને
મસ્તીનું થાય ઓલા આઠા કરતું. ને એને કરતા તો મમ્મી કે બેક નાખી દીધું હોત તો સારું હતું છાન મુનું. આ ચમચો ઘડીક બહાર કાઢ લેવાય, આમ સાઈડમાં મેક દેવાય. અને બે કટકા થઈ ગયા. હાથમાં બેહી જાય ને ખમણે. વાહ સાલી ઉખડી જાય. હવે એમને એમ નાખજો કટકા આવે હો એને હાથમાં બેહી જાય. ઈ ઓગળી જ જાય. તમે ઈ કે એમને એમ નહીં રે તમારું ચીજ. બસ નાખજો. બહુ જાજુ નથી નાખવાનું, નકર નહીં ભાવે મને એવું લાગે. પેરો છે લઈ ખાઈ જાય. ઢેફલી છે એટલું જ છે હવે હું મમ્મી ખાઈ કેવો સ્વાદ. નો ભાવે મને. વાઈસ આવે હે હું હાલી નીકળે મમ્મી ખાય હે હું ઢેફલી ઈ બ્રેડ ઉપર ચોપડવાનું હે. શું લાગે ખબર મને? હે ઓલો ઢેફલી લાગે માવાની એટલે અહીંયા ખમણ બના લીટા કરવા માંડાઈ. એ કીધું મેં જોયું હો ખોટું બોલો માં. હું આ બાજુ ખમણ આમ ખમણ કરતા આમ ખમણ મેં આમ કીધું ઊભું ખમણો તમે આમ 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 અહીંયાથી અહીંયા મેં કીધું સીધું ખમણો તો કે અહીંયા ખમણો સીધું કીધું તો અહીંયા ખમણે. મમ્મીને બહુ દાંત આવ્યા. હલાવી નાખી મારો મજાક બનાવી રાખી. પણ કામ જ એવા કરો તો શું કરું. બસ હવે પનીરના બિચારાના ભૂક્કા બોલાવી દીધા. ઢાંકી દેવાનું. તો હવે સાચું કા ખાવા ટાણે લેવું મળશે. આ નીશુબેન ની દવા આવી ગઈ છે અને આમાં ગોળીઓ છે જોઈ લો. અને આ શેની દવા તમને ખબર હે? તમને એમ થયું છે કે આ માંદી થઈ છે કે ઓલી થઈ છે. નબળાઈ નથી આવી આને, આના વાળ ઉતરે છે એની દવા લે. નબળાઈ છે. હવે જા ને નબળાઈ કાસુ ખાવાનું છે ને? કાસુ ખાવાનું કેટલું? નબળાઈ કેટલું? વાળની દવા લે. કાસુ બધું ખાવાનું તારમાં. કાસું તો તું ખાસ એને ખવડાવી ગઈ. હાલ ખા, હું તો ખાવ. દે ધરાડ મોઢામાં નાખ દે. ધરાડ નાખ મોઢા જોઈ છે આપણે ખાઈ છે. મોતી જાવ ખા. હા એને કઈ કરવું છે નહીં. હા જો આ કારા ભમરા જેવું કોને ખબર? હવે થોડું બતાડો આ બાજુ આવો. હા સમજો આ હે કારા ભમરા જેવું. ડોકું દબાઈ દીધું માર નાખત અત્યારે. કોઈ નહીં અમે બધું ખાય પણ ઓલી ન ખાય. જાદુ. મને એમ થયું કે હું દવા લેવા ગયો તો તમને બતાડી દઉં. દવા લેવા ગયો તો અને પછી હવે ખાવા ટાણે મળી. તો અત્યારે ફેમિલી અમે જમી લીધું અને બધું ત્યાં કમ્પ્લીટ થઈ ગયા. અને શાક એ તો મસ્તીનું. કેવું બધું શાક? મસ્ત એક નંબર મસ્ત હતું. તો અત્યારે અહીં કે મસ્ત હતું. મને નથી લાગતું કે મેં એવું બધું બનાવ્યું પહેલી વાર બનાવ્યું. તો ચેનલ ઉપર નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય સી યુ. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી.